સાંસદ હરિભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાનારીરી મહોત્સવના ત્રીજા દિવસે સંસ્કાર ભારતી દ્વારા નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર મહેસાણાના ઉપક્રમે ગુજરાતની અલૌકિક સંગીત બેલડી તાનારીરીની સ્મૃતિમાં દર વર્ષે યોજાતા 2 દિવસીય તાનારીરી મહોત્સવમાં આ વર્ષે ત્રીજા દિવસે સંસ્કાર ભારતી દ્વારા તાનારીરી નૃત્ય નાટિકાની સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં ખેરાલુ પ્રાંત અધિકારી અમિત ચૌધરી સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા। આચાર્ય પ્રશાંતજી યોગ અને વેદ વેદાંત આચાર્ય ઋષિકેશને આશીર્વચન પાઠવ્યા હતા। સાંસદ હરિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન ખાતે તાનારીરી મહોત્સવ ઉજવણીને કળા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર ગણાવી સંગીત બેલડી તાનારીરીની બલિદાન ગાથાને બિરદાવી હતી। સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના નૃત્ય સંયોજક ડોક્ટર સ્મૃતિબેન વાઘેલા તેમજ લોક સંગીતના કલાકારો કુલદીપ ગઢવી, મીત ગઢવી, વિશ્વા કુંચાલા અને તેમની ટીમ દ્વારા ગુજરાતના કળા વૈભવ તથા વારસાનું સંવર્ધન તથા પ્રચાર પ્રસાર દ્વારા વર્તમાન જગતમાં દીકરાઓને કલાઓ, તેનું શિક્ષણ અને મહત્વ સમજાવવા તાનારીરી કથાવસ્તુ વિષય પર નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી। આ મહોત્સવમાં ભાજપના રાજકીય આગેવાનો, અધિકારીઓ, મહેસાણા, ખેરાલુ, વિસનગર તેમજ મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર સ્મૃતિ વાઘેલા વડોદરાથી સંસ્કાર ભારતી મહેસાણા પ્રાંત અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમ તાનારીરી મહોત્સવમાં થઈ રહ્યો છે અને જેમાં તાનારીરી ઉપર એમની કથા નૃત્ય નાટિકાના સ્વરૂપમાં અમે રજૂ કરવા જઈ રહ્યા છે। આ કથા ખૂબ ઓછા લોકો જાણે છે, જેમાં 2 સંગીતની મહાન બહેનો જે લોકો ખૂબ મહાન સંગીતકાર હતા એમના વિશેની માહિતી આ નૃત્ય નાટિકા દ્વારા અમે લોકો અહીં રજૂ કરીશું। આ નૃત્ય નાટિકામાં કથક અને ભરતનાટ્યમ બંને નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સ્થળ પર આવ્યા પછી ખૂબ જ આનંદ અનુભવાય છે અને ખૂબ અલગ પ્રકારની ઉર્જા અનુભવાય છે, કારણ કે આ એ સ્થળ છે કે જ્યાં તપોભૂમિ કહી શકાય તાના અને રીરીની, કે જે લોકોએ સંગીતની સાધના આટલા વર્ષો કરી, ત્યાર પછી એમના પછી ક્યારેય આજ દિવસ સુધી એવું કોઈ સંગીતકાર પાક્યું નથી કે જે મલ્હાર રાગ ગાય અને વરસાદ પડે। એટલે આખું ફરી બોલું તો ગુજરાત સરકાર દ્વારા જે આ તાનારીરીનો કાર્યક્રમ દર વર્ષે યોજાય છે અને એ નિમિત્તે જ્યારે શાસ્ત્રીય સંગીત ઉપરાંત આજે નૃત્ય નાટિકાને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે એ ખરેખર સરાહનીય છે, જેનાથી ઘણા બધા લોકોને ખૂબ પ્રેરણા મળી શકે એવું મારું માનવું છે। બ્યુરો રિપોર્ટ, માય ન્યૂઝ ચેનલ, રમેશ સત્યની સાથે।